કચ્છની મુલાકાતે આવેલા રાજ્યના પોલીસ વડા ડોક્ટર રાવે સૌપ્રથમ વખત કચ્છના સરહદીય નલિયા પોલીસ સ્ટેશનને દત્તક લીધું હતું. આ જાહેરાત કરતાની સાથે નલિયા પોલીસ સ્ટેશનનો સર્વાંગી વિકાસ કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. आज સવારથી જ કચ્છ વિસ્તારનો મારો ડીજીપી ગુજરાત રાજ્ય બન્યા પછી મુલાકાત છે, પહેલી મુલાકાત છે. ખાસ કરીને જે બોર્ડર વિસ્તાર છે અને બોર્ડર વિસ્તારમાં જે પોલીસિંગનું જે પ્રશ્નો છે અને પડકારો છે, આપ સૌ જાણો છો કે એ ઇન્ટરનેશનલ બોર્ડરથી નજીક છે, તો એના માટે પણ આપણે ખાસ મુલાકાત લેવાની ઈચ્છા હતી મારી. તો આ 2 દિવસીય મુલાકાત દરમિયાન અલગ અલગ પોલીસ સ્ટેશનો વિસ્તારોની અને પોલીસ સ્ટેશનમાં કામ કરતા પોલીસ ભાઈઓને મળીને એ લોકોને પ્રશ્નો શું છે અને પડકારો શું છે એ બાબતમાં ચર્ચા કરવાની હતી અને જોવાની હતી. અને સવારે આપણા ક્રાઇમ કોન્ફરન્સ આપણા રેન્જ લેવલે થયું છે. એમાં જે જિલ્લાઓ આવે છે, પાટણ, બનાસકાંઠા, કચ્છ ઈસ્ટ, કચ્છ વેસ્ટ, એ તમામને ક્રાઇમનું સમીક્ષા કરેલું છે અને જે કંઈ પ્રશ્ન છે એ હલ કરવા માટે મંથન કરેલું છે. સર, ખાસ કરીને પોલીસ પરિવાર સાથે આજે જમણવારનું ભોજનનું સાથે લીધું, કેવું અત્યારે અનુભવ કર્યો છે? એ પોલીસ વિભાગમાં અને જે યુનિફોર્મ ફોર્सेस છે, આર્મી, નેવી, કોઈ પણ યુનિફોર્મ ફોર્सेस હોય, તો એમાં એક સાધારણ પ્રક્રિયા છે, બડાખાના કરીને એને કહેવાય છે. તો એમાં તમામ અધિકારી, કર્મચારી અને તમામ રેન્કના એક સાથે મળીને એક જમવાનું એક પ્રથા છે અને તો એ જ પ્રથા આપણે આગળ વધારીએ છીએ. અને ખાસ કરીને જે 5 પોલીસ સ્ટેશનથી આપણા જે આવ્યા છે પોલીસ કર્મચારી ભાઈઓ અને ફિશરમેન વોચ ગ્રુપ્સ, હોમગાર્ડ, એસઆરડી, સાગર રક્ષક દળ, અને બધાને મળીને એ લોકોને કામગીરી સમજવા માટે પણ એક સારો મોકો હતો. ઓકે.